તોડવી નાખ્યા. પહેલે જ દિવસે કામે ગયો ને એમાં તો શરીરની તો પથ્થરી ફરી ગઈ. એવું કામ કરાવ્યું ને, ઓય બાપા. હારું કામ તો મળી ગયું ને. હે, પણ મને નથી લાગતું કે આટલા કામમાં ઘર આવે છે. હજી થોડીક વધારે મહેનત કરવી પડશે. કાંઈ નહીં, થઈ જશે. ભગવાનની દયાથી બધું થઈ જાય છે. હાલ થોડુંક નાઈ ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ. હવે શાંતિ થઈ થોડી. અરે ના હું શાક નાખ્યું, શાકમાં હું નાખ્યું હોય છે? અરે પેટની હાલત ખરાબ કરી નાખી. હવે કઈક થોડો ફ્રેશ નાઈ ધોઈને લઈને કેટલા ટાઈમથી બાપુજીને ફોન નથી કર્યો. ફોન કરું. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા, પગે લાગુ તમને, પગ ઉષા કરો. હા, પણ હવે સુરત આવ્યા પછી છે ને તબિયત થોડી લથડી જાય એટલે તમને કીધું મેં પગ ઉષા કરવાનું. પગે લાગી જાઓ. હા, કેમ છે તમને તબિયત પાણી કેમ છે? હા, વરસાદ પાણી છે ને? હા, તો પાછા ગમે ત્યાં છે ને વરસાદમાં હાથ બાથ નાખતા નહીં. હું છે અવાવરું હોય ને જીવ જંતુ વધારે હોય. હા, મારી બા શું કરે? મારી બાને આપો. હા, ના બા, તું રહેવા દે, તારે પગ ગુસ્સો નથી કરવો. તો મારા બાપા પાસે કરાવવાનો હોય. હું હા, તને કેમ છે? તબિયત પાણી હારા રહી છે ને? ટાઈમે દવા લઈ છે ને તું? હા, પાછું હું છે બાપાનું ધ્યાન રાખજે. એને હું છે પાછું તારી વગેરે લેની, તારે એની વગેરે લેની. હું પાછું શું છે સુરત વિયેવો ને એટલે એ વધારે ટેન્શનમાં હોય. હા, બાકી તને કેમ છે? તબિયત સારી છે ને? આ તો હું છે આજે મને કામ થોડુંક મળી ગયું એટલે થોડોક ખુશ છો. મેં કીધું લાય બાપુજીને ફોન કરી દઉં. હા, વરસાદ તો છે ને? હા, બસ અહીંયા થોડા ઘણા ઝપટા આવ્યા કરે. હવે હાલ્યા કરે, એનું હાલે ને આપણું હાલ્યા કરે. હા, પણ હવે આટલામાં કઈ રૂમ હાલ છે એનીમાં. એટલે થોડું ઘણું ગોતવું પડશે. હા, પણ એનું તું ટેન્શન નહીં લે. હા, એ તો બધું થઈ જાય. ઉપરવાળો છે નહીં. હા, પણ તમને બધાને છે ને સુરત લાવવાના છે એ પાકું છે. હા, આ કાળીઓ એટલી મહેનત કરશે ને કે કાલ સવારે એવો દિવસો આવશે ને તમે ઉજો. હા, તમારે સુરત આવવાનું જ છે. હા, જય શ્રી કૃષ્ણ. મૂકવો બા. હા, પછી બાનું બાપાનું બધાનું ધ્યાન રાખી ગયા હો. હા, મૂકવો બા. હા, જેમાં ફોન કરી દીધો. હવે ન્યાય બધા શાંતિથી રહે. હવે બધું ટેન્શન મારું રહે ને વધારે. હું કોઈ દી છે ને મારા બાપુજીને મારા બાને મૂકીને આવ્યો નથી સુરત. આવતે એને થોડુંક મૂંઝવણ થયા કરે. કાંઈ વાંધો નહીં.